નમસ્કાર. રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. પરિવારના આક્ષેપ મુજબ મિત્રએ જ ચા પાણીના બહાને યુવકને બોલાવી જીવલેણ હુમલો કર્યો હતો. મૃતકના પિતાનો આરોપ છે કે હુમલા બાદ યુવકને ઘર પાસે ફેંકી દેવામાં આવ્યો હતો. પીડિત પરિવારે 5 આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને માંગ નહીં સંતોષાય તો હોસ્પિટલ ખાતે અનજળ ત્યાગ સાથે અનશન કરવાની ચીમકી ઉચ્ચારી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ કરી રહી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રણજીતભાઈ પુનાભાઈ દાખેલિયા. તમારી સાથે શું ઘટના બની છે? મારો છોકરો ઘરે સૂતેલો હતો ને સૂતેલા ચા પાણી પીવાના બાને મારા છોકરાને ઘરેથી ઉઠાડીને લઈ ગયેલા. ત્યારબાદ શું તેમની સાથે ઘટના બની? અડધી પોણી કલાક પછી પાછો મારા ઘર પાસે એને મારી તોડીને ત્યાં ઘર પાસે મૂકી ગયા. અગાઉ પણ આવું કોઈ જાતનું નહીં. તો આ ઘટના કઈ રીતે બની છે? મિત્રઘાત બન્યો છે, શું કહેશો તેને લઈને? તમારી માંગ શું છે આગળ? મારી માંગ એક જ છે કે બધાને હાજર કરો 5 જણાને. ત્યાં લગી ડેડ બોડી આઈતી ઉપાડતું નહીં. અરે અનશન માં ઉતરવું પડે. અમારો સમાજ ભેગો થાય.